દિયાળાઈ વિધિ મેં પણ ના દેખેલી હતી તો મને બહુ જમનાઓના એ તે ભીનાર 2-4 વાર જાય એમનો એસી વિધિ કરી તે હીરા અમુપણી કા વિધિ જેવી અને પાછી ડોહાડી મરી ગયેલી લાલ દિવેલો લાવે અને માટલીડો મરી ગયેલો પુરુષ તે ઉજળો દિવેલો લાવે અને પાછળ બધા બહુ મેં પેલા પૂછા બહુ લાંબો ઇતિહાસ દેવાની પાછળ તે દિયાળાઈ વિધિ કોઠામાં જ કદે કરતી શકે દોહરી જતા પરહાડ ના એરી ઓટલો ના એરા આંગણા ના એરા તે વિધિ કોઠામાં જ કરજે તે કોઠામાં તે સમયની અંદર આપણે ડોબે કોઠામાં જ બાંધે હતા હવે બધા તે તબીલામાં આવી ગયા કોઠામાં અને તે સમયની અંદર આપણે તો ડોબે ખાંધવાળા હતા હવે પૈસા જ જોઈએ ને દૂધ જોઈએ એટલા પાસે હાજા દૂધ લીટર વાળી ડોબી હોતી તે વખત દૂધ હાથે મતલબ ન હતો ગાય હાથે પ્રેમ અને એ ખાંડવાળી ડોબ્યા અને એ વિધિ ત્યાં તમે કરજા તો ઓ જીવ અવશ્ય મોક્ષે જે મુક્તિ પામી હોય ખા દિયાળા વિધિ કોઠામાં કરે અને તૂર વાગાડીને વિધિ કરે તે મેં વિચાર કર્યો હાલ તૂર કજે વાગાડતી તે એક શાસ્ત્રની અંદર જણલા કે એક અજંબા ऐसा देखा કે મુવે હોય ચમડે ને ચાવલ ખાયા ચામડા ચોખા ખાય હા લખેલો તાપા વિચાર આવે અરે ચામડા ચોખા ખાય તો ખરા કા આપણી તૂર વાગડ ને તૂર તેમાં મૂળા ચોખા અને પૂરીને અને બારવામાં અને આપણી ભાષામાં ભેણ નાખે અને ભેણ લગાવે ત્યારે જ તૂર વાગે તો આપણા વાજિંત્ર તૂર આવે એટલે મીના પોહા પૂછે ભણી ગણીને બેટા તમારે આપણું વાજિંત્ર શું છે ડીજે હાંકી દે આપણા વાજિંત્ર તૂર આવે કુકણા પટેલના માદળ આવે ચૌધરી સમાજમાં ડોળાય ગામી સમાજમાં ચાંગી ઢોળાય આપણે જ જાણ્યા હતા હે એટલે તે ઈમીના હાવેલા બનાવે ઈમીના વોવાતા કે પમેલા બનાવવાનું તો આગળને ડોહે હાવેલા બનાવવાનું અને એ હાવેલો કોરાળા પાત્રામાં જ બનાવવામાં આવે અને એ કોરાળા સંસ્કૃતમાં કાંચના રાખવામાં આવે અને એ કાંચનાર અને ભાજી ઈમી હોય ત્યારુબની કારણ કે એ ભાજી ખાય ને તો આપણા લીવર એટલે કે કોલેજા ગમે ગયેલો બગડી ગયેલો તો હાજ આવી જાય પણ આપણે બી ખાવી જ નહીં અને મોસા હોવે તે કાચી ભાજી દરરોજ અહીં જ ખાય ને તો બી મોસા હાજ આવી જાય એ આપણી તે મેં ખરેખર ખાવી જ નહીં એ તે હાવેલા કોણ ખાયા કે ને વિદેશમાં જો રહે ત્યાં પૂછ્યા કોળા બહુ ખાય આપણે આ કોળા મેં ઓછા ખાવ અને એ કોળા અને આને બિયા કાઢી થતા ને ભૂજીને ખાવ થતા કજે તે બિયામાં આપણે શરીરની અંદર કોલેસ્ટ્રોલ જાળ એટલે લોહી જાડા કોલેસ્ટ્રોલ વધે ના એટલે આપણા વડીલો ખાઈ થતા એટલે લોહી જાડા ના આવે કંદે પણ આપણે હૂંક માંડ્યો હવે બી વાંજરાના જાંબુડે પીકે થઈ હે વાંજરાના જાંબુડામાં બહુ ફેરાય જાંબુડા જે મોટા આવે ને વાંજરે એ બી સુગર લેવલ કંટ્રોલ હોય આના માટે વાંજરે એ બી બરોડાની અંદર તમે જાવા હે એ બી કુલા મોઘા વેચાય અને ખેડાની અંદર આને ખેતી હોય ટેમ્પલ આયુર્વેદિક પણ અથડિયો જાય પાછા એમ વાંજરા બિયા હોય તે મેડિકલમાં જોડે અક્ષર પાવડર હોય તો કમસે કમ 350 કે 400 રૂપિયા બિયાયો એમાં ગમે તેના સુગર લેવલ ઉવેતી પણ આવી જાય પણ આપણી મને ખાવ ને વાંજરા તે કારણ કે આના માટે પ્રકૃતિએ બધા રચના કરી લે એટલા ખાવ કા ખખરાયા પાનમાં રાજી કી બોલી અને એમે આમું હુરેત કઈ ગામ હતું આપણે અલથાણ કે અલથાણની અંદર એમે છોકરા પરનો આદિવાસીનો આપણો હોલના ઉદઘાટનનું નામ તેમાં મેં જ હતો એમ યુટ્યુબ પર ને પેપરમાં પણ છાપેલા હતા અમુક જ હતા બધા અને બહુ જબરજસ્ત આપણા આદિવાસી સમાજને એક હોલ મોટો ઊભો કર્યો તેમાં બધા કેબિનેટ મંત્રી ને બધા નાના મંત્રી ને બધા બહુ બધા હતા હમણાં જ પ્રોગ્રામ હતો અને તેથી મેં અહીંયા પૂછ્યા કે સાહેબ કઈ લેંગ્વેજમાં એટલે કે કઈ ભાષામાં આપણે ભજન શરૂ કરવાનું છે ગુજરાતીમાં હિન્દીમાં કે અંગ્રેજીમાં તે જરા વાત કરો મા પાટી પૂછવામાં તમે કઈ મેં કહું ઢોળિયા ભાષા આવડે મેં કહું પ્યોર ઢોળફો આવે એમ ખાવ
વિચાર કરતા ગયો સાહેબ અને ઢોળિયા ભાષામાં હા બધા તેથી આમ શરૂઆત કરી તો ખરેખર આપણા મેં હા પણ જે તે સમાજમાં આવતા એટલે તો સમાજનો થોડો ગર્વ રાખવાનો થોડો ફાતે થોડો ફાય આપણે પોહી મેં આમ નલો તો આમ નલા હે ને પાછળ હાંખોડિયા ફેરવી લ્યા માં પૂછ્યા કરે પપ્પા શું કહેવાય હાંખોડિયા જાણે જ ને હતા અને એ હાંખોડિયા બે જગ્યાએ ગો તો હાંખોડિયા વેચ્યા કરે 180 રૂપિયા ને આપણે વાળા હાંખોડિયા તેમાં પૈસા કમાયા કરે અને દુકાનમાં વિચાર કરો અને એ હાંખોડિયામાં આપણે ગાંઠાને પેજો આપી દેલા એ બધે ભણકા આપે આપણે ખરેખર ભાષામાં પેજો આપવામાં આવે અને બહુ તાપ લાગે તો આંબલીમાં આંબી થવામાં આવે એટલે આપણે શરીરની અંદર ગરમી નહીં રહે આપણે બી ભંગ લાગી જાય કોઈ એમી તમે હા ચીંચલી સાઈડ આહવા જવા કોઈના કોકના પટેલ હોય અહીંયા ડુંગરા પર ચડી જાય તો હાફ ના ચડપો આપા હાફી લાગે કારણ કે આપણે ખોરાકી જ ટાઈપનો એટલે તો ખરેખર ખોરાક ઉપર ખાનપાન ઉપર આપણે એટલે આપણા વડીલો આખી ગયેલા તો બધા જડી પણ જો તમારું શરીર હાજર ના હોય તો કા કરો એટલે તે કુદરતની કરામત પૂરાય દાંત તાણે ચણા ને ચણા તાણે દાંત નહીં બહુ પૈસા આવી ગયેલા ત્યાં સુગર હોય ગયેલો ખાવા જ નહીં થોડી માર્યા કરે ને નાય પૈસા વાળો તો ખાવ સારું થોડી માર્યા કરે ત્યાં પણ પૈસા જ ના મળે પરંતુ હમણાં અટવાડો હતો મેં કહ્યું ચાલ જલેબી મલેબી ખાય ને આનો સુગર થઈ ગયેલો હતો અને પેલા દુહરે તે થોડી માર્યા કરે હવે જલેબી લેવા જઈએ પણ ત્યાં પૈસા જ ના મળે એટલે એ ખાતા આપણા વડી લાખ ગયેલા દાંત તાણે ચણા ને ચણા તાણે દાંત નહીં હે અને બહુ હાજા હાજા ગાડલા તો નીંદ ના આવે 12-1 વાગ્યા સુધી અને ના તે કોથરા પર સુઈ જાય એટલે અહીં જગતમાં કોઈ સુખી જેવો દેખાય નહીં માં બંગલા વાળો વિચાર કરે હવે ઝૂંપડા વાળો બહુ ભારી હોય ને ઝૂંપડા વાળો વિચાર કરે મારો બી બંગલો તો મેં બહુ ભારી પંખા નીચે હોય દુઃખી બેવી આંખે કોઈ ખોયા નહીં હે હવાની સુગતની પેલમની પીસ હા એક પેશરની પેલમની બપોરે પાસે વિહરાઈ જાય એક જણે વિહરાઈ ગયો પેશરને ટીકડે પાછો નવસારીથી અમને વખત દવા વિહરાઈ ગયો મેં તો લેલા જોઈએ ને પેશર ને ડૉક્ટર લખી દે ટી જ લેવા પડે એટલે માણસ ટેન્શન એવી વિચાર કર સમય કહો કામ ને એટલે જન્નતે બહુ આવ્યા પામ તું ખાવાયું ને આપણા વળી લાખેલા દાંત તાણે ચણા ને ચણા તાણે દાંત ને એટલે ખાખરાયા પાનમાં શાક પડે ભાઈ અને ખાખરાયા પાનમાં કહે આંબાના લીધા કેળિયાના લીધા આપણા વડીલો બહુ જાણકાર હતા એ તો એમની બી ડીશ આવી ગયા આગળ ખાખરાયા પાત્રામાં બાજ અત્યા અને એ ખાખરાયા પાત્રામાં જ ખાતા હતા કજે તે ખાખરાયા પાનામાં ખાવાથી પેટની અંદર ગમે જેટલા અલ્સર ના આવે અને ગમે જેટલા આપણા ખાધા હોય તે પચી જાય અને માણો ઘડો આપો તો ઉપર લાખે કાલ જડી કે ના જડી ચોથા પડે તો જોડું ના દેવું ખોરા આપે કોઈ બી ખાખરાયા પાત્રામાં કોણ ખાય આપણે હે એટલે આપણા ખાખરાયા પાત્રને આપણી સંસ્કૃતિ દુખરા અપનાવવું મને તે ખાય હોય છે પણ આપા હરમ લાગે હે એટલે ખરેખર ખાખરાયા પાનમાં અને એ ખાખરાયા પાનનો બહુ મોટો જસ્તીની પાત્ર આવે ચોથા પાત્રાના એરુના ના જોડે એટલે આની પાછળ આપણા ઋષિમુનિ એક સાયન્ટિસ્ટ હતા એ કોઈ ગુરુ ના હતા સાયન્ટિસ્ટ માનો હતા પણ તે સમયની અંદર સાયન્સ વિકસેલા નહીં એક દી જણે હિતેશભાઈ બાપા દવાઈ ફ્રાન્સની અંદર વૈજ્ઞાનિક એવી રિસર્ચ કરતા એ બી નો તાજો દાખલો ઘરમાં શેણે કાજે હલગાવવામાં લાકડા 9 પ્રકારના દાંતુણે તે શેણે હલગાવવાથી આપણે ત્યાં ઘરમાં વાયરસ બેક્ટેરિયા એટલે એ રહી નહીં એટલે આપણા દેશી ભાષામાં ભગત આવે તો ઓમ કરે થતા ઓમ બાળું ના એ બધી યજ્ઞ કરવું ના આપે ત્યારે ઓમ બાળે જ થતા અને 9 પ્રકારના દાંતુણા આવે તેમાં 9 જાતના દાંતુણા એટલે એ દાંતુણા નાખે ને તો આપણા કાંઈ શીખવીઓને ઘરમાં વાયરસ બેક્ટેરિયા નેગેટિવ ઉર્જા મતલબ આપણે ઇંગ્લિશમાં કહો એ રહી નહીં એટલે તમે વિવાહ કરીએ તો ગમે જેટલો દુહાડો લાગે પણ નવરા કોઈ દી શીખે નહીં એ દાંતણમાં કાંઈ હોય જ નહીં પેલો પાવર આવે એટલે આપણે અહીં ખાવ અને હું કર્મ તેથી કાઢી તેથી પીપળાએ થોડામાં જ લેજે બાવળાએ થોડામાં નહીં થવે ખેડાએ થોડામાં ના થવે એટલે પીપળો જ કજે હોય તો ઋષિમુનિ સાયન્ટિસ્ટ હતા અને અહીં આખા ઓ કરવો પીપળાએ થઈ દે એટલે ધર્મ હાથે જોડે અને પીપળો કાપવું એટલે પાપ લાગી તું હા હે આ તો ભૂતવો હે હા કે પિતૃ લોકો હે હા કે એટલે આપણે વાળા બીવાઈ ગયા પીપળો નહીં કાપવું ને ભગવાન વિષ્ણુ ભગવાનનો વાસ કોઈ આપણે ભૂતનો વાસ પણ ના 24 કલાક ઓક્સિજન કાઢ્યા જ કર્યો 24 કલાક રાતની ઓક્સિજન હે ને આપણે દેશી ભાઈ આપણે ગુજરાતીમાં પ્રાણવાયુ આખે ઓક્સિજન કાઢ્યા કરે એટલે ઝાડવાના કવર એ દુહરે ઝાડવા રાતના છે ને કાર્બન ડાયોક્સાઇડ કાઢે હવાનો ઓક્સિજન કાઢે એટલે દુહરે ઝાડવા નીચે બહુ તાપા નુકસાન હોય પણ ઓ એક કા પીપળો હોય વસ્તુ હોય ને
કે 24 કલાક ઓક્સિજન કાઢે એટલે એ પીપળો કાપવું ના પાડે આપા એટલે એ ધર્મ હાથે જોડી દેતા કે એવો પીપળો તમે કાપજા નહીં એટલે આપણે આ પીપળો અને એ પીપળામાં કદી નજર એવી તો નહીં પણ નજર જેમ લાગી જાય ને તે પીપળાએ પાનમાં જ નજર કાઢવામાં આવે કારણ કે એમાં નેગેટિવ ઉર્જા એટલે કે ખરાબ નકારાત્મક વિચાર એવી તમે પણ કાંઈ ઉના તમે ખાલી પીપળા નીચે 15 મિનિટ બહજા તો આખો શરીરની અંદર ઉર્જા પાવર આવી જાય એટલે પીપળો બહુ મહત્વ આપણે ઝાડ એક વસ્તુ હોય ને તમે કાલે જ એક જણે વાત કરી આંબલિયા ચીચકા બોમ્બેમાં વેચાતા લેતા છે ચીચકા 100 રૂપિયા આપણે આ ચીચકા કોઈ ખાવ ના કરે હે અને એ ચીચકા ખરેખર આપણે હોલ્મોપેથ એટલે કે એસિડ ને બધું દેખો આપણે તમે ખાવ જાય તો કદાચ દાંત જ પડી જાય હમક દેખાય કારણ કે આપણે બધા ખાવ થતા હે દાંત પડી જ જાય અને એ સત્ય વાત પાડી કહ્યું ક્ષેત્રની વાતમાં એક જણે વાત કરી મેં વિચાર કર્યો મીઠા કાઢું જાય ને ત્યાં આપણે લાકડા ફોલો અમને ત્યાં મેં પૈસા ચીચકા તો પડા પડી ભાઈ જીતુભાઈ આપણે થતા હોય આપણે તે ચીચકા તો એમની વિલાતી અમને તો કોઈ ખાવી જ ના કરી એવું સુગર લેવલ ડાઉન કરે અને એની શેણા આપે ને તે એની આપણે પહોંચ્યા કદાચ દોહરા કોઠા પર લખાય આત્મ ગંધાય એવી ઓનલાઈન શેણા તમે એની રિસર્ચ મારા ઓનલાઈન જોડે 12 શેણા 365 રૂપિયા આવી અચ્છા હારખાતમાં એની 170 રૂપિયા આવી આગળ તો મહાણા જરાવું થતો હારખાતથી ત્યારે કાંઈ એવું ના થતું એ બધી લિક્વિડ આવી ગયો મેં બી કાલ લાવતો 5 લીટરનો ડબ્બા પર દુહાડી બાંધને તો કાં કરે લાવવા પડે ચીખડીથી ગુવાતો હે એટલે ખરેખર યાદી પાડી કેન્સર હોય ને બધા જાત કેમિકલ આવે ને અને ત્યારે વિવાહ કરતે ચોરી હોય ને મોટે ભાગે કૂવામાં જ લાખે થતા નવરે બંધાઈ જાય એટલે ચોરી કરી લાવો ને કૂવામાં તે કૂવામાં ત્યારે બાકો બહુ પીકે એટલે વાયરસ બેક્ટેરિયા હબો એટલે એ હાથ લાખવા જાય ને એ મરી જાય એટલે ઓક્સિજન વાયુ એટલે વચમાં કોરોનાનો ને ત્યારે હારખાત ખાય તે ઓક્સિજન લેવલ કમ્પ્લીટ રહે હતા કારણ કે એમાં પાવર ઉભા પણ આપણે ત્યાં ઓણાએ શેણે જોઈએ ભાઈ થાપેલા ને અને શેણે થાપે ને ત્યાં પોહ્યા કોઈ દી ખીલ ના વેર જા કોઈ દી જીવનમાં ખીલ ઉઈ જ ને પણ આપણે તો હાથ ગંધા વેરે બહુ ગંધાય હે અને આપણા શેણી બી વિચાર કરા નાઇજીરિયાની અંદર હે દુબઈની અંદર પુના ટોન ગુવા ને એમાંથી કેપ્સ્યુલ ને બધા જાત જાતના બનાવે ત્યારે આપણે ત્યાં જે દી ઓરી હોય થતા ત્યારે એની તો કલર આવી ગયો મોટે ભાગે કેસુડ હોય બી આપે પણ આપણે દેશી ભાષામાં ખાખરો આપે અને ખાખરા ફૂલાથી જ રંગે થતા કજે ખાખરા ફૂલાથી સ્કિન એટલે કે ચામડીની એલર્જી ના આવ્યો ને તમે ટ્રાય મારી રહ્યા કોઈ બહુ કડે થયું ને તો ફૂલે ભેગે કથાવ ને મેં ત્યાં ભેગે કરલે ભાઈ માણતા હે નહીં ઉલ્લેખ તમે અંગોર જ્યાં હવારે એટલે કડે થાય ખાતે માં તમે આપ્યા શરીર ઠંડા જ જાય એટલે આપણા ઋષિમુનિ શોધ કે ભાઈ તું મને રંગાયું ના ખરા એ બધી આને પાછળની સાયન્ટિસ્ટ વસ્તુ આવી પણ ધર્મ હાથે જોડી દેતા એટલે આપણે શરીરની અંદર એલર્જી ના હોય એ બધા વસ્તુ હતા અને નવરાત્રિ પણ રમાય ને તેમાં બૂટ ને ચંપલ ને પણ કારણ કે ત્યાં પિત્ત રોગ વધી જાય એ પણ આને પાછળ એ પણ યુટ્યુબની અંદર તમે સર્ચ મારી પિત્ત વધે એટલે તમે ઘણા ભાગે નાચ્યા તો તમારા પિત્ત શાંત થઈ જાય અને જહો હતે ચોમાહો જાય અને તરત નવરાત્રિ આવી જાય શરૂઆત હોય જાય એટલે નવરાત્રિ ચાલુ કજે એ પાસે જે પૃથ્વી ફીરે એ ટાઈપને વિરુદ્ધ દિશામાં ફીરે એટલે અવશ્ય શરીરની અંદર રોગ કપાય અને અહાના છે તો ત્યાં વચમાં અંબા માતા થઈ ગઈ કારણ કે પાપ લાગે હવા ત્યાં આપણે વિહરાઈ ગયા એટલે બહુ ઘણા ખાવા એટલે આપણા વડીલોની શોધ બહુ જોરદાર હતી ઋષિમુનિની શોધ પણ બહુ જોરદાર હતી એટલે એ ખા ડોક્ટર બોલાતા આપણી બોલી ના વિહરાવી હે એ બી આમ મોહન ઢોળિયો અને હાહુ મરી ગયેલી હતી વચમાં મરી દિહા જવા ના તેમાં 12માં મેં જ હતો મેં વિડીયો પણ કરી લાગતો એને જાહેરમાં એ ખા કે જો આપણી ભાષા બોલી જો તુમાં ના આવડી ને આપણી પરંપરા જો તમે નહીં જાણજા એ મેં ન જાણ થતો એને ખા એને પોતે કાયદો હબંધ ન ભાઈ કા આપણે આ કાયદામાંથી જો પેલા નીકળી જાવ તો આપણે એ સમાજને આપણા આદિવાસીનો દાખલો જ નહીં જોડવાનો એને ખા
આપણે તો રાજકારણનો વિષય મેળે ને પણ એના એક ત્યારે માં ખબર પડી એટલે આપણી કારણ કે પરંપરા તો જાણવી જ પડે અને એ પરંપરા આપણે નહીં જાણવું તે તકલીફ પર કામ એટલે ખા ડાક્ટર બી બની જતા માસ્ટર બી બની જતા આપણે બોલે પણ એવી તે લોકો તો કહા માંગ ગણા કરે માં કઈ કીધું ભાઈ નહીં બહાર કે કા કે ઇન્ડિયામાં કાંઈ લગ્ન નહીં ઇન્ડિયા ઇઝ પુઅર કન્ટ્રી હકે એટલે કે ભારત દેશ બહુ ગરીબ હકે આ કાંઈ લગ્ન નહીં પૈસા બનાવવાનું તો આવો અમેરિકા હકે મેં કહા ભાઈ અમેરિકા મેં નહીં આવું ને આપણને ફાવે ને આપા મજા જ ના આવે મેં પાર્ટી તો આમાં જ આખ્યા કરે આવ ભારત દેશમાં રહી રહીને ગામડામાં આંબલી નીચે લખોટિયા રમી રમીને ગયેલા માણું ને પાછી તણાવ વખાણ કરે મેં તો તણાવ વખાણ કરે પણ આપણે ગામડાની વાત પાર્ટી તણાવમાં આવી ખામ મેં પાર્ટીથી આવી ખામ આપણો ભારત દેશ ગરીબ કહા પંતું આખે મેં કહા આપણે તો આખા કુલક બે આખે થોડી ભાભી બે જણે પોહે બે ચાર જણે મેં કામ પર કુલક જાય ચારે ચાર જણે ખાય કુલક જણે ચારે ચાર જણે મેં ત્યાં આવો હાદળ મેં એકલા જ કમાય કરે 5 જણા પોહે તું માલદાર કે મેં માલદાર ઢીલો ઢોસો ગયો હતા કારણ કે ત્યાં તો ટાઈમિંગ નહીં જડે આપણે તો 1 જણો કમાય કરે 5-10 જણે ખાયા કરે હે એ આપણે ભારતને તેમાં પણ ગામડાની આપણી હે વિચાર કર એટલે ખરેખર આપણે ભારત દેશની અંદર એમાં ગામડાની આપણી જે પરંપરા બહુ જબરજસ્ત અને એ સાયન્સ સાથે જોડાયેલી વસ્તુ આવી એટલે ખરેખર એ જાણવા જઈને આપણા વડીલો તેથી ભણેલા ન હતા પણ એ બધો જાણકારી માણો હતી તે એટલા ખા પૈસા આવે તે અને ખાસ તો આપણા ધામ તે ચિતાલીની અંદર પણ શબ્દોનો મેળ લાવવા સારું જોગવા આપણે બોડવાક લેતલાય કારણ કે શબ્દોનો મેળ આવવા જોઈએ તે ચિતાલીની અંદર આપણે તો ધના રૂપિયા એનું ના છે પણ જાપાનથી માનો અમનો તમે વિચાર કરાયો જાપાનથી તો હો પાછો પ્રોફેસર માં પણ વિડીયો પણ હોય પ્રોફેસર હે કોલેજનો પ્રોફેસરની અહીં ભાષા ને કપાહ કરતી તેને હિન્દી ભાષા પર રિસર્ચ કરતા સંસ્કૃત બોલતા આવડી તેને ભારત દેશ પર વિચાર કર્યો હા આપણે તેમનો મેળી ગયો માણું તો પાછો અનાવટનો માણું મેળી ગયો અને એ હાથે મેળીને કુલીનભાઈ કરીને અને આપણા ચિતાલીની અંદર એ ધના રૂપિયા થાના કહેવા અમનો વિચાર કરીને આપણે ત્યાં બાજુમાં તો બી નહીં જાવ ધના રૂપિયા હે અને એ ધના રૂપિયા ત્યાં એવી બહુ મંદિર બનાવું ને પણ જો માણું હતો તો જતો રહે નવનીતભાઈ કરીને ત્યાં એની બધા જાત જાતના નિકાલના થવા ને પીપળાય થોડાની છે અને બધા બહુ જાત જાતના તે સરકારમાંથી પણ 5 લાખ રૂપિયા ફાળવાયેલા હા ભરતભાઈ એમાં પર કાગળ દોડેલા અને લાઇબ્રેરી હોલ પર પોહે ભણી ગણીને આગળ નીકળ્યા છે એ લોકોની બધી વિચારધારા બહુ આ જબરજસ્ત એટલે પૈસા આવતી હિરાના જન્મ ધના રૂપિયા શાક પાડો એટલે આપણા વડીલો બહુ જબરજસ્ત એટલે તે આપણે ખાનપાન એની હવે ચોમાસા પણ ધીમે આટવાડો બહુ ભરાય તેમાં આટવાડામાં એક ભાજી આવે ડોગર ભાજી આવે આ કેવું નામ ડોગર ભાજી અને તે હિજવે તે હિજે જ ને કચી જુએ તાણે મુઠ્ઠે બનાવે મોટે ભાગે અને એ ડોગર ભાજી ખાવાથી આપણે શરીરના અંદર ગમે જેના લોહીની કમી હોય તે આવી જાય પણ એની અંદર આપણે કઈ રેતીનો ભાગ આવે એટલે ખમના અને કોકણામાં યા હેવણા આપે ચૌધરીને ગામિત ભાષામાં યા કાવલા આપે અને ગુજરાતીમાં ધોળી ભૂસડી આપે એની 1 કિલોના 2000 રૂપિયા ભાવ આવે એની જડે થાય તો આપણે કોણ લાવે છે હે કારણ કે એ વસ્તુ આપણા માટે કુદરતે મફત થવી લે પણ આપણે ખાવી જ નતા હે અને દેશી આંબા તો મેં અને એમ મોટે ભાગે તો મેર જા B12ની બહુ કમી B12 એ ડૉક્ટર પાસે જે સાયન્ટિસ્ટ બનેલા હોય ખબર B12 એટલે લોહીની કમી ચક્કર આવે જાત જાત B12 કમાતી જડે એની બધા છે ને હેડાપાળા કચરાના સાફ કરતા આંબા ખાઈને ગોટલા બહુ હેકે થતા પહેલાં એમ તો ગોટલા ને તેમાંથી ગોટલી કાઢે અને એ ગોટલી કાઢે વાદળ દેખાડ નાખને બહુ ધીરે ધીરે ફોડે અને એ ગોટલી કાઢે ને કારણ કે વાદળ દેખાડ તો કડવી લાગે હકે અને પણ એ ગોટલીમાં B12 નામનું દવા જબરજસ્ત અને એટલે તો આપણે ગોટલી આસણા મોટા લોકો ગોટલી આસણામાં ખાય હે એટલે ખરેખર એ વસ્તુ આપણા માટે બહુ પણ પોહાય ગોટલિયા તો ખાવી જ ના કરે એટલે સંતો એ વાણી કોઈથી ખોટી ના પડે
દીદી મેં ભણ્યો હતો તે મોડાસાની તમે જ્યાં જાય તે પંચમહાલથી આગળ એક મોડાસા ગામ આવ્યું ત્યાં ડુંગરો આવ્યો એક દેવાયત પંડિત થઈ ગયો તેણે લખેલા કેવો હળાહળ ખર્ચુક આવશે ને પાલિકામાં પાણી વેચા હે આપા વિચાર આવે હારા પાલિકામાં પાણી વેચાઈ ગયું તો ખરેખર હારા આમ રાજસ્થાનમાં જતી ભીલવાડાની પાલિકામાં પાણી આમ તો થાય ખબર નહીં હો આવી વાત સાચી એવા હળાહળ કળજુગ આવશે ભાઈ લક્ષ્મી તળી લોકો તળાશે દેવાજ પંડિત દાણા દાખવે કળિયુગ આવી લોકો પૈસા પાછાડી ધોઈ જમાનો ચાલુ કે પૈસા આવે તળા માન ને તો પેલો લુખ્ખો આવે તો ફગાવાલામાં બી હંજાય બીજા રાજ તો રાણીના રહેશે અને પુરુષો બનશે ગુલામમાં તો કળજુગ ની અંદર ગમે એટલો સાહેબ કુંડુ હારી આગળ નહીં ચાલે માણા ભી ના ચાલે 5000 માણા સમજાવું મહલ એવડાટી કાઢે તો મહલ એવડાટે કુટુંબી નાખેલો બધા જ જાણે ત્રીજા સેઢે સેઢો કસાશે અને ખેતરમાં ન હોય ખૂટ આ તો કળજુગ ની અંદર હેડો હેડો ગહાઈને ખેતરમાં હદ નહીં રહી આ જેના ભાઈ ભાઈનો સંબંધ એટલે કાકા વાળો સંબંધ હવે તો માનો હેડો માનો લીમડો માનો હાથ અને લે તું કરીને ખાયા કર એ બી ના હોય હે પેલો સમય હોય પેલા તો આંબા પી કે ને ભાઈ તું તો આંબા ના મળે લે મંડાથી આંબા લઈ જઈએ દચ્છે એ ભાઈ તો ઉડા લાખી ઉખેડામાં પણ નહીં દે પ્રેમ ભાવના ઓછી ગઈ એટલે બહુ પણ આજ પ્રસંગ અનુસાર આપણે ભજનો પણ કરવું તે મા બાપની સેવા કરી લેવા સુખ આવે દુઃખ આવે ચડતી પડતી આવે પણ મારી બાપની સેવા તોલે મોટે નોકરી જડે તમે તોલે મોટે ખુરશી જડે ફુરમાઈ
ઈમીને પોહે તે ભાવે ના એટલે એ જાય આમટા પોહા કે હું બનાવ્યું મોગડો કોણ ખાય હા કે પોહે કે જાય રામ કે અને પેલું કે નૂડલ્સ પાહોરે હે તાણા તે ખાયા કરે કાંટા ચમચા તો ઘર ખરી હે એટલે ગાંઠા પેજવા એટલે ડાક્ટર બી આખે કાંઈ ના ખાય તો જગ લિક્વિડ પીવાનું ચાલુ રાખજો લિક્વિડ એટલે આપણે દેશી ભાષામાં ગાંઠા ને કોદરિયા ગાંઠા ખપી ના હોય આપણે કઈ ખાવતા હે એટલે બહુ આપણા વડીલો એટલે આખા કાયમી હોટલમાં જવા લોજમાં જવા જોઈએ સમય પ્રમાણે એટલે આખા આપણો કુળદેવ ધનનો આય આપણો કુળદેવ ગુરુદેવ આજે તો બહુ આય પણ કોણ